युवराज श्री शरणम महोदय श्री परम पूज्य जनाना सरकार અને પૂજ્ય બેટીજીના શરણ કમળમાં દંડવત પ્રણામ। આજે વડનગર શ્રી કુસાઈજી બેઠકજીમાં આપ પધાર્યા અને સાથે વૈષ્ણવજનોને બેઠકજીમાં અનેરો લાભ પ્રદાન કર્યો તે બદલ અમો સૌ ટ્રસ્ટીઓ આપ શ્રીના આભારી છીએ। આવો ને આવો લાભ તમે ફરીથી આપો એવી અમે આશા રાખીએ બનાવો એવી પણ અમારી સૌ ટ્રસ્ટીઓની વિનંતી છે। અમે આપના ઋણી છીએ અને આવો ને આવો લાભ વડનગર, વિસનગર, યુકે, યુએસ, લંડન, ન્યુઝીલેન્ડ, અમદાવાદ અને વડોદરાના વૈષ્ણવોને આપ આપી રહ્યા છો તે બદલ અમે આપના આભારી છીએ। આપના ચરણોમાં સાષ્ટાંગ દંડવત કરું। શ્રી વલ્લભ
પરમ પૂજ્ય દ્વારકેશ બાવાશ્રીનું માળાજી અને જ્યોતિષ મુકુલભાઈ મણિયાર મેનેજિંગ ટ્રસ્ટી श्री वल्लभाधीश की जय। श्री गोसाई जी श्री वल्लभाधीश की जय। श्री वल्लभाधीश की जय। श्री वल्लभाधीश की जय। तथा पूज्य आश्रय बावाश्री तथा परम पूज्य शरणम बावाश्री पटनगर आम तो एक ऐतिहासिक भूमि है साथे साथे एक धर्मोनी पण भूमि है। अहींया शैव धर्म, बौद्ध धर्म, जैन धर्म અને વૈષ્ણવ ધર્મ આ બધા ધર્મોની આ એક ભૂમિ છે। દરેકની એક આગવી વિશેષતા છે। ગુસાઈજીના સમયમાં અહીંયા આગળ શિવપંથીનું વર્ચસ્વ વધારે હતું। ત્યારે અહીંયા આગળ તેઓ શ્રી બે વખત વડનગર પધારેલા। એમાં 252 વૈષ્ણવોની વાર્તામાં એક નામ ગોપાલદાસ અને એક નામ દામોદર ઝા એ બંને વખત એમને સનાત કરેલા છે। આ જે અહીંયા પ્રાગટ્ય થયું એ પહેલા અનેક વાર વૈષ્ણવો प्रयत्न કર્યો હતો, આર્ટ કરી હતી। પરમ પૂજ્ય બ્રજભૂષણલાલજી મહારાજ શ્રી અહીંયા પધાર્યા અને એક વખત દ્વારકાધીશના મંદિર આગળથી અમને કહ્યું કે બરોબર સામે આપણા હુસાઈનજીના બેઠકથી બિરાજે છે। એ પછી અનેક પ્રયત્નો થયા। એ અંગેના કેટલુંક સાહિત્ય ઉપલબ્ધ થયું અને શોધખોળ કરતા આ સ્થળ મળ્યું અને એને વડનગરના વૈષ્ણવોએ એક્વાયર કર્યું અને ત્યાર પછી આ જગ્યા ઉપર 1997માં પરમ પૂજ્ય બાવાશ્રી જ્યારે અહીંયા પધાર્યા, બ્રજેશ બાવાશ્રી જ્યારે અહીંયા પધાર્યા ત્યારે એમને વિનંતી કરવામાં આવી કે આ સ્થળે ગુસાઈજી મહાપ્રભુજી ગુસાઈજી પધારે છે તો એ બરોબર એક્ઝેક્ટ સ્થળ કયું છે કે જ્યાંથી આપણે એનું પ્રાગટ્ય થઈ શકે। તેઓ અહીંયા પધાર્યા। એ વખતે આ ખાલી કોર્ડન જ હતી, કોઈ જગ્યા હતી નહીં અને એમને આવી પાછળ હનુમાનજીનું મંદિર છે, શિવનું મંદિર છે, ત્યાં આગળ થોડો ડગલા ગયા, આ બાજુ થોડા, આ બાજુ ડગલા આવ્યા અને ત્યાં વચ્ચે દિવાલ હતી। ત્યાં આગળ દિવાલ આગળ બરોબર એમને ત્યાં લીટી કરી ને અહીંથી કીધું કે 4 થી 5 ફૂટ નીચે એમના જારીજી તમને મળશે, એમના તમને પીઠાજી મળશે, આ બધું ઉપલબ્ધ થશે। ત્યાર પછી થોડું ખોદકામ કરાવ્યું આજુબાજુ અને ત્યાં નીચે ચોતરાજી પ્રાપ્ત થયા, એક મતનીજી ત્યાંથી પ્રાપ્ત થયા। વડનગરના વૈષ્ણવોને એ જાણીને એટલો બધો આનંદ થયો અને ત્યાર પછી અહીંયા આગળ એનું બાંધકામ શરૂ કર્યું। બાંધકામના થોડીક અમારી આળસ ગણો કે એનો સમય વધારે ગયો। મુંબઈના જયેન્દ્રભાઈ સોની એ આ બાંધકામમાં ખૂબ જ સહાય કરી છે અને સેવા પણ આપી છે। ત્યાર પછી 2003ની અંદર આનું પ્રાગટ્ય થયું। એ ભાગેશ બાવા અને બ્રજેશ બાવાશ્રીના કર કમળોથી એનું અહીંયા આગળ
પ્રાગટ્ય થયું હતું. આ રીતે વડનગરનો થોડો ઇતિહાસ અને આ પ્રાગટ્ય વિશે થોડી વાત કરી. નગર દ્વારકાધીશ મંદિર વડનગર ગુસાઈજી બેઠકજી બંનેના સૌ ટ્રસ્ટી મહાનુભાવો, આયોજકો, વ્યવસ્થાપકો અને વડનગરના સૌ વૈષ્ણવો, સાથે આવેલા બધા જ પરિવારના વૈષ્ણવો. પૂર્વમાં આપણે શ્રી ગુસાઈજીના વડનગરના બેઠકજીનો ઇતિહાસ શ્રવણ કર્યો છે. કઈ રીતે સમય સમય પર શ્રી મહાપ્રભુજી, શ્રી ગુસાઈજી પોતાના વંશજો ઉપર કૃપા કરી અને કઈ રીતે ક્યાં બિરાજ્યા છે એનું ઐતિહાસિક પ્રમાણ તો આપણા વાર્તા સાહિત્યમાં, એની 3 જન્મવાળી ભાવનામાં, ભાવ પ્રકાશમાં, વલ્લભ દિગ્વિજયમાં, સંપ્રદાય કલ્પદ્રુમ નામનો ગ્રંથ છે એમાં, અને સાથે સાથે સંપ્રદાય પ્રદીપ નામનો ગ્રંથ છે એમાં આ બધા જ ઉલ્લેખ છે કે ક્યાં શ્રી મહાપ્રભુજી પધાર્યા, ક્યાં શ્રી ગોપીનાથજી પધાર્યા, ક્યાં શ્રી ગુસાઈજી પધાર્યા અને ક્યાં કેવી રીતે બિરાજ્યા, કયા વૈષ્ણવ ત્યાં શરણે આવ્યા, કયા સમયમાં કઈ ઋતુમાં પધાર્યા એનો પણ ઉલ્લેખ છે કે ગુસાઈજી અહીંયા 2 વાર પધાર્યા, તો એક વાર વસંતમાં પધાર્યા છે અને એક વાર ગ્રીષ્મમાં પધાર્યા છે. અને આ ક્ષેત્રમાં ક્યારે ક્યારે શ્રી ગુસાઈજી પધાર્યા છે એના ઉલ્લેખ આપણા ઐતિહાસિક ગ્રંથોમાં પ્રાપ્ત થાય છે. પણ કાળક્રમે મુખ્યત્વે જે 550 થી વધારે વર્ષનો ગાળો જે મુગલ સામ્રાજ્યનો આ દેશ ઉપર રહ્યો, તો એ 500 થી 700 વર્ષના મુગલ કાળમાં આવી ઘણી બધી પ્રાચીન સ્થળો અને જગ્યાઓ ધીમે ધીમે લુપ્ત થઈ ગઈ. શેરશાહ સૂરી થી લઈને કે અંતિમ મુગલ સમ્રાટ બહાદુર શાહ ઝફર સુધી આ 550 થી 700 વર્ષના ગાળામાં જે મુગલ સામ્રાજ્ય રહ્યું એમાં આવી ઘણી બધી પ્રાચીન સ્થળો લુપ્ત થયા, નષ્ટ થયા, નષ્ટ કરી દેવામાં આવે. તો એમાં જ્યાં જ્યાં શ્રી ગુસાઈજી, શ્રી ગોપીનાથજી, શ્રી મહાપ્રભુજી પધાર્યા છે, 7 રાજ્યો પધાર્યા છે, એ સ્થાન ક્યાં છે, કેવી રીતે બિરાજે છે એનું પૂર્વજોના કૃપાથી એ સ્થાન સંશોધિત થયા અને એ સ્થાન ફરીવાર સ્થાપિત થયા. કોઈને કોઈ પ્રાચીન અવશેષ ત્યાં પ્રાપ્ત થાય, ત્યાંથી અનુમાન થાય છે કે આ પ્રકારે ત્યાં થયો હશે, રહ્યો હશે. અને ભાવો ભાવ નયા સિદ્ધ. જ્યાં આપણી ભાવના સ્થિત થાય છે ત્યાં ભગવાન, પહેલા આપણે બજારમાંથી જ્યારે સ્વરૂપ લેવા જઈએ ત્યારે મૂર્તિ હોય છે, સેવ કરાવીએ ત્યારે સ્વરૂપ, જેવો રૂપ આપના, સ્વ એટલે કે આપના હૃદયમાં બિરાજમાન જે ભાવ છે, જે પ્રેમ છે, જે આસક્તિ છે, એ સ્વ એટલે કે આપણે, આપણા અંતરમાં બિરાજમાન તદ્રૂપ એટલે કે જે એ બહાર પ્રગટ થાય એનું નામ સ્વરૂપ છે. જે આપણામાં સ્વરૂપનો પહેલા મૂર્તિ છે, પછી એ સ્વરૂપ બની જાય છે. તો મૂર્તિથી સ્વરૂપ કેવી રીતે બને છે? તો મૂર્તિ ધાતુની હોઈ શકે, પાષાણની હોઈ શકે, ચિત્રકામની હોઈ શકે, અલગ અલગ પ્રકારની મૂર્તિઓના પ્રકાર છે. પણ એ જ્યારે સેવ્ય થાય છે, પ્રતિષ્ઠિત થાય છે, ત્યારે જેવો આપણો ભાવ હોય છે તદ્રૂપ એવો રૂપ એ બહાર પ્રગટ થઈ જાય છે. આપણા હૃદયમાં બિરાજમાન સ્વનું રૂપ એ બહાર પ્રગટે ત્યારે મૂર્તિ પણ સ્વરૂપ બની જાય છે. એવી રીતે શ્રી ગુસાઈજી, શ્રી મહાપ્રભુજી, શ્રી ગોપીનાથજી અને સાતલાલજી અને ઘણા બધા પૂર્વાચાર્યોના અલગ અલગ બેઠકજીઓ જ્યાં જ્યાં આપ બિરાજ્યા, જ્યાં જ્યાં આપે જીવોને શરણે લીધા છે, જ્યાં જ્યાં આપે ભાગવતજીના પારાયણ કર્યા છે, ત્યાં વલ્લભ પરિવારમાં એ પરંપરા રહી છે. તો એ પ્રકારે અહીંયા વડનગરમાં પણ શ્રી ગુસાઈજીના પધારવાના ઉલ્લેખ આપણને પ્રાપ્ત થાય છે. ભગવત કૃપાથી, પિતૃચરણોના પરિશ્રમથી આ જગ્યા સંપાદિત થઈ, આ જગ્યા અહીંયા સ્થાપિત થઈ અને શ્રી ગુસાઈજી પધાર્યા, બિરાજ્યા. ઠાકોરજી તો બિરાજી જ રહ્યા હતા. શ્રી ગુસાઈજીના પધારવાથી, શ્રી ગુસાઈજીના અપ્રગટ રૂપે બિરાજમાન હતા, પ્રગટ રૂપે પ્રગટ થઈ જવાથી એનું મહાત્મ્ય વધ્યું અને સંપ્રદાયને એક નવું સ્થાન પ્રાપ્ત થયું. તો આ પ્રકારે જે ઇતિહાસ આપણે શ્રવણ કર્યો છે, તો શ્રી ગુસાઈજી નો મુખ્ય હેતુ શું રહ્યો? શ્રી મહાપ્રભુજીએ જે મર્યાદા ઉપદેશત્વ અને પુષ્ટિ માર્ગી ઉપદેશત્વ બંનેનું બેલેન્સ કરીને, કારણ કે પુષ્ટિ તત્વને સમજાવવા માટે પહેલા મર્યાદા અને સનાતનના સિદ્ધાંત, વૈદિક સિદ્ધાંતને સમજાવવો જરૂરી છે. સીધું સીધું માખણ મળી જતું નથી, એના માટે એને મથવું પડે છે. એના માટે
દૂધમાં જામન નાખવું પડે છે, એની છાશ કરવી પડે છે. એવી રીતે શ્રી મહાપ્રભુજીએ સનાતન ધર્મની જે વૈદિક પરંપરાઓ હતી એ વૈદિક સિદ્ધાંતોને અકબંધ રાખીને અને ભક્તિનો સરળતમ માર્ગ કલિકાળમાં શું હોઈ શકે એનો એક નવો વિચાર, એક નવી ભૂમિકા શ્રી મહાપ્રભુજીએ પ્રગટ કરી, જેને આજે આપણે પુષ્ટિ માર્ગના નામથી ઓળખીએ છીએ. તો મહાપ્રભુજીના રચનાકાળમાં મર્યાદા અને પુષ્ટિનું બેલેન્સ શ્રી મહાપ્રભુજીએ કર્યું છે. પણ શ્રી ગુસાઈજીના કાળમાં જ્યારે શ્રી ગુસાઈજીનો સમય આવ્યો છે તે વખતે આપણને ઇતિહાસ બધો ખબર છે કે કૃષ્ણદાસજીએ નિમિત્ત બન્યા, પછી દોડી બંધ કરી, શ્રી ગુસાઈજી પધારીને ચંદ્ર સરોવર ઉપર વિરાજ્યા, ચંદ્ર સરોવર ઉપર વિરાજ્યા, ત્યાંથી શ્રી ગુસાઈજીને વિજ્ઞપ્તિ લખવામાં આવી, પછી નવ વિજ્ઞપ્તિ કેવી રીતે થઈ, આ બધો ઇતિહાસ આપણે જાણીએ છીએ. પણ શ્રી ગુસાઈજીના કાળથી પ્રમેય માર્ગની વિશેષતા વાળું ભાવયુક્ત રસયુક્ત સંપ્રદાયની પરંપરા અને એ મહાપ્રભુજીએ પ્રગટ કરેલા સિદ્ધાંતોનો ભગવદ લીલા સાથેનો સમન્વય, ભગવદ લીલા સાથે આપણા ભાવ અને આપણા હૃદયમાં વિરાજમાન એ પ્રગટ પ્રેમનું સ્વરૂપ શ્રી ગુસાઈજીએ પ્રગટ કર્યું. એટલા માટે લાલ કે ગુણ ગાઉં આપણા ત્યાં કીર્તન ગવાય છે કે વલ્લભ લાલ કે ગુણ. તો એ શા માટે આવું કીર્તન ગવાયું? કારણ કે શ્રી ગુસાઈજીનું સ્વરૂપ, શ્રી ગુસાઈજીનું દર્શન જેમણે કર્યા છે, શ્રી ગુસાઈજીના ચિત્રોમાં આપ જુઓ તો મર્યાદા પુષ્ટિનું મહાપ્રભુજીનો સમન્વય, પુષ્ટિમાના ભાવાત્મક પ્રકારનો, સેવા પ્રકારનો, સંગીતનો, રાગ ભોગ શૃંગારની પરંપરાનો શ્રી ગુસાઈજીએ પ્રાગટ્ય કર્યું. પણ શ્રી ગુસાઈજીનું વ્યક્તિત્વ પણ એવું હતું કે આપની પ્રતિભા એવી હતી કે આપ જ્યાં પણ પધારતા ત્યાં અનેક જીવો આપના સ્વરૂપનું દર્શન કરી આપના શરણે આવી જતા. શ્રી ગુસાઈજી ના દર્શન કરીને જે શરણે આવતા હતા, આપ ભાવપ્રકાશમાં ત્રણજન્મવાળી ભાવનાઓમાં 252 વૈષ્ણવની વાર્તાના વિસ્તારમાં આપ જશો, એના ઊંડાણમાં જશો તો આપને ખ્યાલ આવશે કે જે ગુસાઈજીના દર્શન કરીને શરણે આવતા હતા એમને ભક્તોની જે શ્રેણી કરી છે સાત્વિક, રાજસ અને તામસની, કેવલ સ્વરૂપમાં આસક્ત થઈને જે શરણે આવતા એ તામસ ભક્ત કયા છે. જે શ્રી ગુસાઈજીની વાણીને શ્રવણ કરીને આવતા એ રાજસ ભક્ત કયા છે. અને શ્રી ગુસાઈજી સાક્ષાત શ્રી ચંદ્રાવલીજીનું સ્વરૂપ છે અને આપ એ ભાવથી બિરાજે છે અને શ્રી ગુસાઈજીનું એ રસાત્મક શ્રી વિગ્રહ છે, એવું જે જાણીને માનીને શરણે આવતા એ પરમ સાત્વિક સ્વરૂપ પુષ્ટિના જીવો સમજવામાં આવ્યા છે. તો આ સાત્વિક, રાજસ, તામસની શૃંખલાથી 252 ના આપણે 84 84 ત્રણ વિભાગ કરીએ તો 252 થાય છે, અને 84 ના ત્રણ વિભાગ થાય તો 252 થાય, અને એ 84 ના સાત્વિક, રાજસ અને તામસના શૃંખલાથી જો ભેદ કરીએ તો કઈ રીતે શ્રી ગુસાઈજીનું સ્વરૂપ એ 252 વૈષ્ણવની દ્રષ્ટિએ હતો. અષ્ટ સખાઓમાંથી 4 સખાઓની દ્રષ્ટિએ શ્રી ગુસાઈજીનું સ્વરૂપ શું હતું એ જ્યારે આપણે વાર્તા સાહિત્યનું ચિંતન કરીએ છીએ, એ કીર્તનોનું ચિંતન કરીએ છીએ, ત્યારે માધુરી માધુરી મૂરત દેખી ફૂલી અંધના સમાઉ, હવે જેમણે શ્રી ગુસાઈજીના પ્રત્યક્ષ ગુસાઈજી સામે બિરાજે છે અને આ કીર્તન જેને ગાયું હશે એને શ્રી ગુસાઈજીના સ્વરૂપનું કેવી રીતે દર્શન કર્યું હશે, કેવી રીતે શ્રી ગુસાઈજીને ઓળખ્યા હશે. તો શ્રી ગુસાઈજીના સ્વરૂપનું ચિંતન શ્રી ગુસાઈજીના સ્થાનમાં બેસીને જ્યારે આપણે કરી રહ્યા છે ત્યારે વડ શબ્દ ગુજરાતીમાં બે રીતે, વડ પણ છે અને વડ વૃક્ષ પણ છે. તો એ બંને રીતે શ્રી ગુસાઈજી સાથે ઘટિત થાય છે. વડ એટલે ભક્તિ માર્ગ પ્રવર્તક, વડ એટલે ભક્તિના સમ્રાટ તરીકે શ્રી ગુસાઈજી જેવા કોઈ ભક્તિના પ્રવર્તક આચાર્ય થયા નથી, એટલે ભક્તિના વડા થયા. અને વડનગરનો બીજો અર્થ એ થયો કે વૃક્ષનું નામ છે. શ્રી ગુસાઈજીના હૃદયમાં વૃક્ષ જેવી કરુણા જીવ માટે વિરાજમાન છે. જેમ વડના વૃક્ષની બે લાક્ષણિકતાઓ છે કે વડની જે શાખાઓ છે એ ધરતીમાં જાય છે અને એમાંથી જ બીજી શાખાઓ પ્રગટ થાય છે. વડના બીજનું રોપણ બહુ કરવામાં આવતું નથી. વડની જે જટાઓ હોય એ ભૂમિમાં જાય અને એ જ પછી બીજા વૃક્ષમાં રૂપાંતરિત થઈ જાય છે. એમ શ્રી ગુસાઈજી પણ સ્વવંશે સ્થાપિતા શેષ સ્વમાહાત્મ્યમ શ્રી ગુસાઈજી એ સ્વરૂપથી બિરાજે છે.
આજે બાલક સંબ્રહ્મજાની કેટલા બધા વલ્લભકુલ બિરાજે છે. એ શ્રી ગુસાઈજી વડના વૃક્ષની રૂપની જેમ બિરાજ્યા, પોતાની જ શાખા પોતે રોપિત કરીને નવા અંકુરિત થયા પલ્લવ. એ શ્રી ગુસાઈજીનું જે સ્વરૂપ છે એ વડ સ્વરૂપ છે. અને વડના વૃક્ષની ત્રણ વિશેષતાઓ છે. એક તો આ શાખાઓ જમીનમાં જાય અને શાખાઓ જ વૃક્ષમાં રૂપાંતરિત થઈ જાય, એક વાત. બીજી વાત, જે કોઈ એના આશ્રયમાં આવે એને વડના વૃક્ષની સઘનતા એટલી બધી હોય છે કે એ એને કોઈ પણ ઋતુ હોય એના આશ્રયમાં આવે એને શીતળતા પ્રાપ્ત કરાવે છે. અને ત્રીજી વિશેષતા એ છે કે જે એના આશ્રયમાં બેસીને પોતાના જીવનની કલ્યાણની કામના કરે છે એ કોઈ દિવસ ખાલી હાથ જતો નથી. અહીંયા તો શીતળા સાતમ પછી વડ સાવિત્રી આવે. વડ સાવિત્રી આવે પછી કુમારી કન્યાઓ એ વડ સાવિત્રીમાં એના ફેરા કરે. એ વડ સાવિત્રી એટલે વડનગર સાથે એટલે શ્રી ગુસાઈજીના સ્વરૂપની જો સામ્યતા કરીએ આપણે તો જે એકવાર ગુસાઈજીના શરણે ગયું પછી ગુસાઈજી સાથે એ વડ સાવિત્રીની જેમ એવો બંધાય છે કે ગુસાઈજી ક્યારે આ ભાવનાથી આપણે વડનગરમાં શ્રી ગુસાઈજીના સાનિધ્યમાં બેસીને યથિંચિત શ્રી ગુસાઈજીના નામનું સ્મરણ કરી રહ્યા છે. તો આપ સૌના હૃદયમાં પણ શ્રી ગુસાઈજી દ્વારા બતાવેલ આ રસ પ્રપત્તિનો શ્રી પુષ્ટિ માર્ગ આપ સૌના હૃદયમાં બિરાજે એવી શ્રી ગુસાઈજી કરુણા આપ સૌ પર, આપના પર, અમારા પર, બધા પર કરે એવી શુભકામનાઓ સાથે ફરી એકવાર સુંદર આયોજન માટે ટ્રસ્ટીઓને, આયોજકોને ખૂબ ખૂબ અભિનંદન, ખૂબ ખૂબ ભજો કૃષ્ણ દાસ આજ સબ સરંગી